રાજકોટની ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનો સ્થાનિકોએ બહિષ્કાર કર્યો છે। પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ વિરોધ કર્યો કે મત લેવા કોઈ પણ ઉમેદવારે અહીં આવવું નહીં। નળિયા કોલોની, મોહમ્મદી કોલોનીના રહીશોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, કારણ કે પાણી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે। આંગણવાડી નથી અને તેના કારણે બાળકો અભ્યાસથી વંચિત રહે છે। તેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। અમારે 5 વર્ષથી આ પાણીની તકલીફ છે, ઘરમાં પણ ગંદુ પાણી આવે છે, લાઇટની પણ તકલીફ છે। નગરપાલિકાએ બાઈઓને લઈને કેટલી વાર હું ગઈ છું, પણ આ કામ થયું નથી ને લાઇટોનું પણ થયું નથી ને રોડ રસ્તામાં પણ ખાડા ખબડા છે। જાવું હોય અમારે અવરનવર ગામમાં, પણ ઈ રોડનું કામ થયું નથી અને હવે છે ને મત અહીંયા લેવા કોઈ ધક્કો ખાતા નહીં। તમે આવો, સાફ સફાઈ કરી જાઓ તો કોઈ આવતા નથી। નગરપાલિકામાંથી બધે જાય છે વારવા વાળા, પણ અમારે અહીંયા કોલોનીમાં કોઈ આવતું નથી। અમારા રોડ રસ્તા ખરાબ છે, અમારે અવારનવાર બધી જાતની તકલીફ પડે છે, પણ કોઈ જોયું નથી હમું। અને અમારે હજી છૂટના કે અમારે હજી આંગણવાડી હોત નથી અમારા કોલોનીમાં, કારણ કે અમારા બાળકોને મૂકવા અમારે રસુલપરામાં જવું પડે છે। તો રસુલપરા બાયુને હાલવાની તકલીફથી, ઘરના કામની તકલીફથી, જણ ઘરે ન હોવાથી ને કોઈ ત્યાં જાતું નથી મૂકવા। તો અમારા બચ્ચાઓને અમારે ભણાવવા ગણાવવા બધું હોય છે, પણ અમારે અહીંયા પેલા આંગણવાડીની જ સુવિધા નથી। અમારે કેટલા વર્ષોથી આના તકલીફ છે, પાણી ગંદુ પાણી આવે છે, પ્લસ પછી સાફ સફાઈની તકલીફ છે, લાઇટની તકલીફ છે, રોડ રસ્તા ખરાબ છે, પ્લસ આ બાયો લોકો છે આંગણવાડીની બહુ ખાસ કરીને તકલીફ છે, બિચારી બહુ જ હેરાન થાય છે। બાબતે કહેવા માંગે એ છે કે આપણે વોટ લેવા તમે કોઈ આવતા નહીં, બરાબર છે। અમારી ખાસ કરીને માંગ છે, અમારી આ માંગ બધી પૂરી થાય, તમે વોટ